જિલ્લાના મોડાસા એપીએમસીમાં નવા ઘઉંની આવક શરૂ થઈ છે। નવા ઘઉં મણનો ભાવ 500 થી 630 રૂપિયા સુધીનો મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। મોડાસાની આસપાસના ખેડૂતો મોટા પ્રમાણમાં ઘઉં વેચવા આવી રહ્યા છે। માર્કેટ યાર્ડમાં 300 થી વધારે બોરીની આવક થઈ રહી છે। મોડાસા એપીએમસીમાં આ વખતે શરૂઆતમાં ખેડૂતોના સારા ભાવ મળી રહ્યા છે, જેથી દિવસે ને દિવસે ઘઉંની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે। मार्केट यार्ड में घऊं की आवक शुरू थई छे। घऊं 100 थी लईने 250 बोरी सुधी नवा घऊं आवे छे। मार्केट यार्ड में खेडूतोने 600 थी लई 640 रुपया सुधीना भाव मळी रहे छे। जो मार्केट यार्ड में आज घऊं लईने आव्यो तो जेनो भाव माने रुपया 628 रुपया भाव मळे छे, जे मने आनंद छे, संतोषकारक पूर्व छे। શિયાળુ સીઝન દરમિયાન વાવવામાં આવતો જીરાનો પાક નિષ્ફળ ગયો છે। જામનગર જિલ્લાના જોડિયા પંચાયતમાં આવેલા લીંબુડા ગામે શિયાળા દરમિયાન ધુમ્મસ અને ફૂગ આવવાના કારણે જીરું ખેતરમાં જ સુકાઈ ગયેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો હવે નિષ્ફળ ગયેલા જીરાના પાકની લણણી કરીને કાઢી રહ્યા છે। વાતાવરણમાં ગરમી અને મિશ્ર ઋતુનો અનુભવ થતા ઉભા પાકને નુકસાની થઈ છે। જીરામાં પાકવાના સમયે સુકારો આવી જતા આ પાક નિષ્ફળ ગયો છે। આ દરિયાકાંઠાના વિસ્તારમાં 7-8 દિવસથી આ સખત ધુમ્મસના મારાના હિસાબે અત્યારે હાલ જીરા, ચણા અને ઘઉં ત્રણ પાકમાં નુકસાની સ્પષ્ટપણે બતાવવા મળે છે। જેવા કે જીરામાં જોઈએ એટલે સુકારો, કારીઓ, દાણા ઝીણા થઈ ગયા અને 50% જીરું અંદર હાલ હુકાઈ ગયું છે। અમે શિયાળુ પીટમાં જીરું, ચણા અને ઘઉંના વાવેતર કરેલા હતા, પણ 7 દિવસથી આ વાતાવરણ પલટો આવતા અમારી નુકસાની જીરામાં તો બહુ આવી ગઈ છે। શિયાળુ પૂરું થવાની આરે છે ત્યારે જીરાનો પાક છે તે સુકાઈ રહ્યો છે। જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ખેતરોની અંદર જે જીરાનો પાક છે એ જીરાનો પાક સાવ સુકાઈ ગયો છે અને જે પાક છે તે પાક નિષ્ફળ જતા હવે ખેડૂતો આ પાકને કાઢી રહ્યા છે, લણણી કરી રહ્યા છે, કારણ કે જે જીરાનો પાક થવો જોઈએ આ પાક થયો નથી અને જે હાલ દ્રશ્ય જોઈ રહ્યા છો ખેતરોની અંદર ખેડૂતો છે એ પાક કાઢી રહ્યા છે। ઉતાર આવવાના કારણે અને ઝાકર અને ધુમ્મર વધારે આવી, ધુમ્મસ એના કારણે જીરાને નુકસાની ઘણી આવી છે અને ઊભો જીરા એમનેમ જ ઉતરી ગયા, ઉતાર આવી ગયો અને કારિયાને એવા ફરિયાદ આવી એટલે જીરામાં રોગ આવવાના કારણે જીરું નાશ પામી ગયું। શિયાળુ પાકમાં જે જીરું વાવ્યું હતું એ જીરાનો પાક સાવ નિષ્ફળ જતા હવે ખેડૂતો માથે ઓઢીને રોઈ રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।